નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો ધમધમાટ. ભરૂચની 40 જેટલી જોખમી મિલકતોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી. ભરૂચના નર્મદામયા બ્રિજ પરથી યુવાનને વ્યાજખોરોએ નદીમાં ફેંક્યો હોવાનો આક્ષેપ. 5 લાખની વસૂલી માટે યુવાને રાત્રિના સમયે નદીમાં ફેંકાયો. 2 કલાક સુધી યુવાન નદીમાં પાઇપ પકડી પડી રહ્યો. સામાજિક કાર્યકર અને તેમની ટીમે યુવાનને બચાવી લીધો. પોલીસ દ્વારા યુવાનની પૂછતાછ કરાઈ. ભરૂચની એબીસી ચોકડી પાસે ડમ્પર ચાલકે મોપેડ સવાર દંપતીને ટક્કર મારી. મોપેડ સવાર પત્નીનું મોત, પતિ અને પૌત્રનો બચાવ. અંકલેશ્વરની પ્રીત ગુડ્સ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી જુગાર રમતા 6 ઝડપાયા. રોકડ રૂપિયા 31,000, 3 વાહનો અને મોબાઈલ મળી 8.87 લાખનો મુદ્દામાલ જપ્ત. નર્મદાની બોરીદ્રા પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશનમાં જ્ઞાન સાથે ગમત. બાળ અભિનય ગીતો અને પ્રવૃત્તિ દ્વારા વાંચન, લેખન, ગણનની અનોખી પ્રવૃત્તિ. ક્યારેય વેકેશન ન ભોગવતા બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અને મકવાણાનો સેવા સાથેનો અનોખું શિક્ષણ યજ્ઞ. અનિલભાઈ દ્વારા શિક્ષણ, સેવા સાથે પ્રકૃતિ, પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રયાસ. ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં 40 જેટલી જોખમી મિલકતોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. તો વરસાદી પાણીના નિકાલની 27 જેટલી કાંસોની પણ સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. ઉનાળાની વિદાય સાથે ચોમાસાના આગમન પૂર્વે ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરની 27 જેટલી નાની મોટી કંસોની સફાઈની સાથે સાથે ભરૂચ શહેરમાં આવેલ જર્જરિત મિલકતો, બિલ્ડિંગો તેમજ મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવે છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા અત્યાર સુધીમાં 40 જેટલા મિલકતોના માલિકને નોટિસ ફટકારવામાં આવે છે અને જર્જરિત ઇમારત ઉતારી લેવા જણાવવામાં આવ્યું છે. તેમજ નગર સેવા સદન દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં પણ જર્જરિત મિલકત દેખાય તેના માલિકના સાથે સંકલન કરીને નગરપાલિકા દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ શહેરમાં આવેલ વિવિધ નાની મોટી કાંસની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે દર વર્ષે પાલિકા દ્વારા આ જ રીતે રાબેતા મુજબ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. તેમ છતાં ચોમાસા દરમિયાન મકાનો ધરાશાયી થવાના તેમજ વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સર્જાતી રહે છે. ત્યારે આ વખતે પાલિકા દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે તે તો ચોમાસામાં જ ખબર પડશે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી લગભગ 27 જેટલી ખુલ્લી કાંસોની સફાઈ કરવામાં આવેલ છે. જર્જરિત અને જોખમકારક ઇમારતો માટે નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ સિવાય 40 જેટલી મિલકતોને વ્યક્તિગત નોટિસો પણ આપવામાં આવેલ છે. એ પૈકી જે વધારે પડતી જર્જરિત છે તેવી મિલકતના માલિકોની સાથે સંકલન કરી ઉતારવાની ચાલુ પણ કરવામાં આવેલ છે. આજની તારીખમાં પણ નગરપાલિકાને સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના ભાગને ઉતારવાની કામગીરી ચાલુ છે. એ સિવાય જૂના ભરૂચમાં પણ અત્યારે એક મકાન ઉતારવાની કામગીરી ચાલુ છે. અગાઉ 2 જેટલા મકાનો પણ ઉતારવામાં આવેલ છે. એ સિવાય જે જર્જરિત મકાનોને નોટિસ આપેલ છે, નોટિસ પિરિયડમાં એ લોકોએ કામગીરી પૂર્ણ નથી કરી ઉતારવાની, એ લોકોને રૂબરૂ બોલાવી અથવા તો નગરપાલિકા મારફતે ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અરે બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે IT કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA and MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટેલ અને હા
जॉब प्लेसमेंट तो खरुच। यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस। ત્યાં આવી છે MKICS. MKICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાનને વ્યાજખોરોએ નદીમાં ફેંકી દેતા 2 કલાક સુધી યુવાન નદીમાં પાઇપ પકડી બૂમાબૂમ કરતો પડી રહ્યો. જે બાદ ત્યાં આવી પહોંચેલા સામાજિક કાર્યકર અને તેમની ટીમે યુવાનને બચાવી લઈ 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ મોકલી પોલીસને તેની જાણ કરી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ભડકોદરામાં રહેતા રવિન્દ્ર શાહ નર્મદા મૈયા બ્રિજ પાસે મોડી રાત્રિએ પાઇપ પકડી બૂમો પાડી રહ્યો હતો, જે સાંભળી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય સાથીઓને બોલાવી નાવડીમાં જોઈ તેને બચાવી બહાર લઈ આવ્યા હતા, જ્યાં તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે 5 લાખ સરદારજી તખતશ્રી પાસેથી લીધા હતા, જેને ઉઘરાણી કરાયો હતો. તે દરમિયાન કાલે મને બોલાવ્યો હતો, પણ તે પોતે આવ્યો ન હતો, પણ અન્યોને રૂપિયા માંગ્યા બાદ તે ન આપતા ત્યાંથી લઈ આવી મને નર્મદા મૈયા બ્રિજ પરથી નીચે ફેંકી દીધો હતો, જે બાદ હું 2 કલાક પાઇપ પકડી બેસી રહ્યો હતો. સામાજિક કાર્યકર દ્વારા તેને બચાવી લઈ સારવાર માટે હોસ્પિટલ મોકલી આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. तो मैं बोला खाना नहीं खाया हूँ, बोला 5 मिनट में किसके पैसे लिए आपने? उसके पास से लिए थे पैसे? 5 लाख रुपए ब्याज से लिया हूँ। ब्याज से लिए हो? हाँ. फिर मेरे को बुलाया, बैठाया और वो नहीं आया, जिससे पैसा लिया वो नहीं आया, दूसरे को भेजा है। क्या नाम था उसका? उसको नहीं पहचानता हूँ। तो आपको किसने, आप बोल रहे हो क्या हुआ फिर यहाँ लाके क्या किया? सीधा ब्रिज पर से फेंक दिया, बोला पैसा नहीं दोगे फेंक देता हूँ। तो फेंक दिया उठा के फेंक दिया। फिर वो किसके पास से आपने 5 लाख रुपए लिए हुए? एक सरदार जी करके क्या है, नाम है उसका? तखत सिंह सरदार, मगर वो नहीं आया है, वो दूसरे को भेजा है। अच्छा, तो आप पैसे पानी में कैसे बचे? रस्सी पकड़ के रहे 2 घंटा तक, फिर जाके देखे कि थोड़ा साइड में आके मिल गया, तो हाथ जोड़ के आवाज़ देते रहे कि कोई आवे, अगर मरना हो तो मर गए रहते नीचे, बचे। ये भाई पूछा कि कहाँ से हो? भड़कोदरा से। मैं नामचीन आदमी हूँ, 25 साल मेरा गुजरात में हो गया। ओके, रागनी पे मेरा दुकान चलो भी अपने है। 108 बुला के आपको हॉस्पिटल पहले ले जाते हैं, बराबर, फिर बाद में आपके परिवारजनों को बुलाते हैं. હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં 11 સાડા 11 વાગે પણ એ બાઇક ત્યાં જ હતી. એ જોતાં હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે, છોકરાઓ છે, તે બધા અમે જોયું. તે બાઇકની આજુબાજુ જોતાં એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું. તો નીચે જોતાં એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો, મને બચાવો. આ જોઈ અમે તરત જ અમારા જે સેવાભાવી ગ્રુપના છોકરાઓ છે તે નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે. આ ભાઈ પોતાનું નામ રવિ બતાવી રહ્યા છે, રવિન્દ્ર સાહુ બતાવી રહ્યા છે અને અંકલેશ્વરના છે એવું જણાઈ આવ્યું છે. આજ રોજ સવારમાં પણ એક ઓડિશાના યુવાને નર્મદા મૈયા બ્રિજની બાજુમાં ગોલ્ડન બ્રિજ પરથી ભૂચકો મારેલો, તેને પણ હેમકેમ પ્રકારે બચાવી લાવેલા. આજે આ બીજા એક યુવક છે જેનો જીવ અમે બચાવી લાવેલ છે. SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th Commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th Commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. ભરૂચની એબીસી સર્કલ નજીક એક ડમ્પર ચાલકે મોપેડ ચાલક દંપતીને અડફેટમાં લેતા મોપેડ પાછળ સવાર પત્નીનું મહિલા માર્ગ પર પટકાતા ડમ્પરના ટાયરો ફરી વળતા
કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પતિ અને પૌત્રનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી. ભરૂચમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ સાંજના સમયે અંકલેશ્વર તાલુકા બોરીદ્રાના પ્રતાપ કાલિદાસભાઈ વસાવા વરડિયા ખાતે રહેતી પોતાની પુત્રીના ઘરે ગયેલી પત્ની સવિતા પ્રતાપભાઈ વસાવાને મોપેડ લઈને આવ્યા હતા. તેઓએ મોપેડ પર પત્ની સવિતા અને પુત્ર પ્રિયંકાને લઈને અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા. આ સમયે એબીસી ચોકડી નજીક ટીમ કંપની પાસે પહોંચતા પાછલા માટેલા સાંઢની જેમ આવેલા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ સમયે આધેડની પાછળ બેઠેલા એક મહિલા રોડ તરફ માર્ગ પર પડતા ડમ્પરના તૂતિંગ ટાયરો તેના ઉપર ફરી વળતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડ પર સવાર આધેડ અને તેમની સાથે રહેલો બાળક પણ માર્ગ પર પટકાતા તેમને પણ શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગેની જાણ થતાં સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આ મામલે પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. અંકલેશ્વરમાં દેસાઈ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડ સ્થિત પ્રીત ગુડ્સ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી જુગાર રમતા 6 જુગારીયાઓને પોલીસે ₹8.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆરડીસીના દેસાઈ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવેલ પ્રીત ગુડ્સ કેરિયર નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 31,000 અને 7 મોબાઈલ ફોન તેમજ 3 વાહનો મળી કુલ 8,87,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગાર્ડન સિટીમાં રહેતા જુગારીઓ રસપાલસિંહ અમરીકસિંહ સૈની, પ્રીતમસિંહ રસપાલસિંહ સૈની અને પ્રદીપકુમાર અંબિકા પ્રસાદ, મોહમ્મદ ફિરોજ મોહમ્મદ મુને અંસારી તેમજ કાસિમ અબ્દુલ ગફાર સિદ્દીકી, તૈયબ આલમ ખાન, વિક્રમ હાથીભાઈ ગમારાને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદામાં હાલ ઉનાળુ વેકેશન ચાલે છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વેકેશનની રજા માણવા બહાર ફરવા નીકળી જાય છે. પરંતુ નર્મદાના બોરીદ્રાના એકમાત્ર મુખ્ય શિક્ષક અનિલ મકવાણાને વેકેશન જેવું હોતું નથી. પોતે વેકેશન ભોગવતા નથી કે રજા પણ મૂકતા નથી. એવા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણા એવા મુખ્ય શિક્ષક છે જે વેકેશનમાં પણ પોતાનો શિક્ષણ યજ્ઞ આજે પણ ચાલુ રાખ્યો છે. હાલ વેકેશન હોવા છતાં અનિલભાઈ શાળાએ જાય છે. ઘરે ઘરે જઈ જેમને સ્કૂલ આવવાની ઈચ્છા હોય તેવા બાળકોને સ્કૂલે તેડી જાય છે. અહીં વેકેશન હોવા છતાં બાળકો હોંશે હોંશે સ્કૂલે આવે છે અને બાળકોને જુદી જુદી રમતો રમાડે છે અને ગમ્મત સાથે જ્ઞાન આપે છે. સાથે સાથે બાળ અભિનય ગીતો અભિનય સાથે શીખવે છે. ઉપરાંત પ્રવૃત્તિ દ્વારા વાંચન લેખન પણ શીખવે છે. અનિલભાઈ જણાવે છે કે છેલ્લા 27 વર્ષથી સ્વૈચ્છિક રીતે નૈતિક આત્મસુસ્તી વેકેશન દરમિયાન કેટલાક દિવસ આવીને બાળકોને ભણવાનો મહાવરો મળી રહે તે હેતુથી શિક્ષણ આપું છું. જુદી જુદી રમતો રમાડું છું અને ગમત સાથે જ્ઞાન આપવાનો આનંદ આપે છે. અનિલભાઈ શિક્ષણ, સેવા અને પ્રકૃતિ બચાવવાનો અનોખો પ્રયાસ કરી રહ્યા છે. બોરીદ્રાના મુખ્ય શિક્ષક પ્રકૃતિનું જતન કરીને પ્રકૃતિનું જતન કરવાનો સમાજને ઉત્તમ સંદેશ આપતા બોરીદ્રાના મુખ્ય શિક્ષક અનિલભાઈ ઉનાળુ વેકેશનમાં બાગ બગીચો અને વૃક્ષોની માવજત કરે છે. વૃક્ષારોપણ કરે છે, છોડને પાણી પીવડાવે છે, વૃક્ષોને ધરતી માતાને વંદન કરી પૂજા પણ કરે છે. શાળામાં જાતે સ્કૂલે વહેલા આવી બેલ પણ જાતે મારે છે. માં સરસ્વતીની પ્રાર્થના કરી શિક્ષણની શરૂઆત કરે છે. અનિલભાઈ મકવાણા જણાવે છે કે આજે પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે જેનું મુખ્ય કારણ પ્રકૃતિનો માનવ દ્વારા વિનાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હું શિક્ષણ સાથે સાથે પ્રકૃતિ બચાવવાનો પ્રયાસ કરું છું. હાલ વેકેશનમાં પણ દરરોજ સવારે શાળામાં જઈને બાગ બગીચા અને વૃક્ષોની માવજત કરું છું. સર્વ સમાજને પ્રકૃતિ બચાવવાનો અનેકો સંદેશો આપું છું. શિક્ષણ, સેવા અને પારિવારિક જીવનમાં ખુશી આવે તેવા ઉત્તમ કાર્ય કરતા બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાની નિસ્વાર્થ ભાવે શિક્ષણ સેવાની પ્રવૃત્તિને ગામ લોકો પણ બિરદાવી રહ્યા છે. હાલ ઉનાળુ વેકેશન દરમિયાન તેઓ કાળઝાળ ગરમીમાં બાગ બગીચો અને વૃક્ષોની માવજત દરરોજ સવારે ઉઠીને શાળાએ જાય છે અને પ્રકૃતિની માવજત કરી રહ્યા છે. વૃક્ષો એ આપણા મિત્રો છે. વૃક્ષ છે તો જીવન છે તે સૂત્રને સાર્થક કરવાના હેતુથી બાગ બગીચો અને વૃક્ષોની માવજત કરી રહ્યા છે. તેઓ પોતાની અનોખી અભિનય કલા દ્વારા સમાજને જોડવાનું પણ કાર્ય કરે છે. બાળકોને શિક્ષણ કાર્ય પણ કરાવે છે જેને કારણે ઘણા બાળકો ખૂબ આગળ વધી રહ્યા છે. એ ઉપરાંત અનિલભાઈ મકવાણા દ્વારા બોરીદ્રા ગામમાં ફળે ફળે જઈને વિશ્વ પર્યાવરણ દિવસની
માહિતી આપી પર્યાવરણનો મેસેજ પણ આપી રહ્યા છે. અનિલભાઈ આજે અન્ય શિક્ષકો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા છે. મારી નૈતિક અને સ્વૈચ્છિક આત્મસૂઝથી વેકેશન દરમિયાન હું બોરીદરા શાળાની અંદર અમુક દિવસો દરમિયાન આવીને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપું છું. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વાંચન લેખન ગણન શીખવું છું. તેમજ રમત રમાડીને બાળકોને ખૂબ ગમ્મત કરાવડાવું છું અને એમને ગમ્મત કરતા જોઈ એમનો આનંદ જોઈ અને ખરેખર મને ખૂબ ગૌરવ થાય છે. આ હું એક નિસ્વાર્થ ભાવે કામગીરી કરું છું. એનો ખરેખર મને ખૂબ આનંદ છે. એનું હું ગૌરવ અનુભવું છું અને બોરીદરા શાળાની અંદર આ મારી નિસ્વાર્થ કામગીરી નિભાવતો રહું છું. મારું નામ મકવાણા અનિલભાઈ ખાતુભાઈ, મુખ્ય શિક્ષક, પ્રાથમિક ગ્રુપ શાળા બોરીદરા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. નમસ્કાર. અમારી બોરીદરા શાળામાં વેકેશનમાં કોઈ દિવસ અનિલ ગુરુજી આવીને પ્રવૃત્તિ સાથે ભણાવે છે, રમાડે છે અને એમની સાથે ભણવાની અને રમવાની ખૂબ મજા પડે છે. મારું નામ વસાવા અક્ષિત કુમાર ભૂપેન્દ્રભાઈ. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. ગામ બોરીદરા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. નમસ્કાર. અમારી બોરીદરા શાળામાં અનિલ ગુરુજી વેકેશનમાં પણ આવે છે. બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપે છે, રમતનું શિક્ષણ આપે છે અને પર્યાવરણનું જતન કરે છે. આવા અનિલ ગુરુજીને હું ધન્યવાદ પાઠવું છું. મારું નામ સુભાષભાઈ લક્ષ્મણભાઈ વસાવા છે. ગામ બોરીદરા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. નમસ્કાર. માં તેમાં બીજા બધા વગડા નવા. આ કહેવત માત્ર મનુષ્યને જ નહીં પરંતુ પશુઓને પણ લાગુ પડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ રાજપીપળા રાજરોક્ષી 4 રસ્તા વિસ્તારમાં જોવા મળ્યું હતું. એક વાહન ચાલક ગાયના 5 દિવસના વાછરડાને અડફેટમાં લઈ સ્થળ પરથી ભાગી ગયો હતો. અકસ્માત બાદ એક મૂંગા પશુમાં પોતાના વાછરડાને બચાવવા ટ્રાફિક જામ થવા છતાં જગ્યા પરથી ન હટતા ગાયની પોતાના વાછરડા માટેનો માતૃપ્રેમ જોવા મળ્યો હતો, જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાજપીપળા રાજરોક્ષી પાસે બનેલી ઘટનામાં ગાયનું 5 દિવસનું વાછરડું રસ્તા વચ્ચે તરફડી રહ્યું હતું. દરેક વાહન ચાલક અને રાહદારીઓ ત્યાંથી પસાર થઈ જતા રહેતા હતા, પરંતુ આજની પેઢીમાં માનવતા હવે રહી નથી તેવું આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું હતું. પરંતુ 3 પશુ પ્રેમી યુવાનોએ ગાયને સાઈડ પર લેવા માટે ખૂબ મહેનત કરી હતી. ગાય પોતાના વાછરડાને છોડવા તૈયાર ન હતી, જેના કારણે રાજરોક્ષી 4 રસ્તા પાસે 1 કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ગાય પોતાના ઘાયલ વાછરડા પાસે ઊભા રહી અન્ય કોઈને પાસે ફરકવા પણ દેતી ન હતી. વાહન ચાલકોએ પણ દૂરથી જ પોતાનું વાહન હંકારીને જવું પડતું હતું, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી હતી. પરંતુ ઘટનાના 1 કલાક બાદ પશુપ્રેમી 3 યુવાનો ગાયને ખાવાની લાલચ આપી સાઈડ પર લઈ ગયા હતા અને એક યુવાને વાછરડાને ઉંચકીને ગાય પાસે મૂક્યું હતું, જેના કારણે ટ્રાફિક ખુલ્લો થયો હતો. આ સમગ્ર ઘટના રાજરોક્ષી 4 રસ્તા પાસે બની હતી. વડોદરા ભરૂચ તરફથી રાજપીપળા શહેરમાં પ્રવેશતા વાહનો માટે આ એક મહત્વના 4 રસ્તા છે. એક રસ્તો રાજપીપળાથી બાયપાસ કેવડિયા તરફ જાય છે, તો બીજો રસ્તો રાજપીપળા શહેરમાં પ્રવેશે છે. કાયમ માટે અહીં ટ્રાફિક રહેતો હોય છે. ગાય પોતાના વાછરડા સાથે ગેરમાં ફરી રહી હતી તે વેળાએ આ ઘટના ઘટી હતી. જો કે પશુપ્રેમી યુવાનોએ 1962 નંબર કે જે પશુઓની સારવાર માટેનો ઇમરજન્સી નંબર છે, આ નંબર પર ફોન કરી સમગ્ર ઘટના કહી હતી. ત્યારબાદ ડોક્ટર સાથે મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વાછરડાને સારવાર આપી બચાવી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં રખડતા પશુઓ સૌ કોઈ માટે માથાના દુખાવા સમાન છે. વાહનોથી પશુઓ સાથેના અકસ્માતો છાસવારે નોંધાતા હોય છે. રાજ્ય સરકાર પશુપાલકો સાથે અન્ય બેઠકો કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરી રહી છે, પરંતુ આવી ઘટના બાદ વાહન ચાલકો જોયા વગર ભાગી જાય એ પણ એક દુઃખની વાત છે. આવી ઘટનાઓ પાછળ ક્યાંક ને ક્યાંક પશુપાલકો પણ એટલા જ જવાબદાર છે. સામાન્ય રીતે પશુપાલકો પોતાના પશુઓને જાહેરમાં ચરવા છોડી દે છે, પરંતુ જ્યારે પોતાના પશુઓને નાના બચ્ચા હોય ત્યારે તેઓએ ખાસ કાળજી રાખવી જોઈએ તેવું પશુ પ્રેમીઓનું કહેવું છે. જો કે રાજપીપળા રાજરોક્ષી 4 રસ્તા પાસે બનેલી ઘટનામાં એક મૂંગા પશુમાં પોતાની સંતાન માટે વેદના સાથે કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા. પશુપ્રેમી યુવાનોએ પણ આ દુર્ઘટનામાં દોષી વાહન ચાલકને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. પોલીસ કર્મચારી આ કેમેરા દ્વારા એમને વિરુદ્ધ ફરિયાદ નોંધવી જોઈએ અને એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. એ ઊભો બિનારીને જોવા માટે રાજી બી નહોતો, નહીં છૂટ્યો. હવે આ ગાયનું જે બચ્ચું છે એ વચ્ચે ઊભો જ ઠોકી દીધી, એના લીધે અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગઈ હતી.
ને ટ્રાફિક થઈ ગઈ ને ગાયને બચ્ચું એ છોડતી નથી ગાય. તો અમે લોકો ગાયને એમ તેમ થોડું ફળ ફ્રૂટ આપીને સાઈડ પર કરીને બચ્ચું સાઈડ પર હટાવી દીધું અને ટ્રાફિક છૂટી થઈ. પણ આવું ના કરાય, ખરેખર એ પણ જાનવર પણ એક જીવ છે. આવી રીતે કોઈ બચ્ચાને કચડી ના દેવાય. ટક્કર મારીને આગળથી ટક્કર મારી તો બી વચ્ચે ગાય ઘૂસી ગઈ. આગળથી ટક્કર મારીને ગાયનું વાછરડું વચ્ચે આવી ગયું તોય ઊભી નહીં રાખી, એની ઉપરથી ચડાવીને જવાથી. દરેક વાહન ચાલકોને વિનંતી છે કે ગાડી સાચવીને ચલવો, અને ભલે હરપેટમાં લો છો તમે આવી રીતે જાનવરોના બચ્ચાઓને તો ઊભી રાખીને થોડી એમની પણ સારવાર જોવું જોઈએ. થોડીક 2-5 મિનિટ ઉતરીને જોવો તો ખરા, પણ કાં તો એમને સારવાર માટે મદદ કરો થોડીક. નાઈ જાઓ છો એવું ના ચાલે. આ રાજરોક્ષી વિસ્તારમાં ચોકડી પર જ કમ્પ્લીટ આ વાહન ચાલકે એક ગાયના બચ્ચાને ઠોકી દીધી છે, અને એને આ જે વાહન ચાલક ઠોકીને ગયો તો ઊભો ના રહ્યો, 2-5 મિનિટ બી જોવા ના ઊભો રહ્યો. અમારી માંગ એક જ છે કે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, બસ અમારી એક જ માંગ છે. પોલીસના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયું છે. હા, અને હવે તમે આની ઉપર કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે અમારી. બસ. કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિશસ્ત્ર હિન્દુ યાત્રાળુઓની હત્યાના વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 10 તીર્થયાત્રીઓ મૃત્યુ પામ્યા છે અને બીજા ખરાબ રીતે ઘાયલ છે. ભારતમાં હિન્દુ તીર્થયાત્રીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલા એ સ્પષ્ટ સંકેત છે કે આજે પણ હિન્દુ ધાર્મિક યાત્રાળુઓ સુરક્ષિત નથી. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનતી રહી છે. મણિપુરની હિંસા, વધી રહેલી આતંકવાદ, પંજાબમાં આતંકવાદ અને જમ્મુની તાજેતરની ઘટના એ સ્પષ્ટ સંકેતો છે કે દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ આ ઘટનાથી દુઃખી અને ગુસ્સે છે. ત્યારે હિન્દુઓની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે જમ્મુ રિયાસીના મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય અપાવવો જોઈએ અને આ ઘટનાને અંજામ આપનાર આતંકવાદીઓને ઓળખીને તેમને મૃત્યુદંડની સજા આપવી જોઈએ, જેથી કરીને દેશમાં થઈ રહેલી આતંકવાદની ઘટનાઓને રોકવા માટે દેશમાંથી આતંકવાદનો ખાત્મો થઈ શકે. મૃતક શ્રદ્ધાળુઓના પરિવારને 50-50 લાખ રૂપિયા અને ઘાયલોને 10 લાખ રૂપિયા આપવામાં આવે અને ધાર્મિક યાત્રિકોને પૂરતી સુરક્ષા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવી માંગણી કરવામાં આવી છે. અને એની ભગીની સંસ્થાઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા જે બસ ઉપર જે હુમલો થયો છે એના સંદર્ભમાં કલેક્ટરશ્રી દ્વારા અમે આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિ સુધી એની કોપી પહોંચે એ માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કટરાથી લઈને શિવપુરી જતી બસ ઉપર, યાત્રિકોની બસ ઉપર જે હુમલો થયો છે એ હુમલાઓમાં જે લોકો શહીદ થયા છે અને જે લોકો ઇન્જર છે એવા લોકોને તાત્કાલિક અસરથી સરકારી સહાય આપવામાં આવે અને આગામી ટૂંક જ સમયમાં અમરનાથ યાત્રાઓ શરૂ થઈ રહી છે, એ અમરનાથ યાત્રાની સુરક્ષામાં વધારો થાય એ બાબતનું એક આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી થ્રુ અમે રાષ્ટ્રપતિને આપવા. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। સુરતમાં રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રીતિ અંગેના કામગીરીને ફાઇલ ચલાવવા માટે મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્કોડ ખાણ ખનિજ વિભાગના અધિકારી દ્વારા ₹2 લાખની લાંચ માંગવામાં આવતા અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી લાંચના નાણાં સ્વીકારતા સુરતના સંસ્કાર વિલાસ સોસાયટી જકાતનાકા પાસે રહેતા કપિલ પ્રજાપતિની ધરપકડ કરી છે, તો ક્લાસ 1 ઓફિસર ફરાર થઈ ગયેલ છે.
ખાણ ખનિજ વિભાગમાં સુરત ખાતે મહાદેવ કાર્ટિંગ ગુજરાત એન્ટરપ્રાઇઝ યોગી ચોક સીમાડા રોડ સુરત એક મંડળી વતી રોયલ્ટી પરમિટના આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરવામાં આવતી હોય જે જગ્યામાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અન્વયે અવારનવાર હેરાનગતિ તેમજ ખાણ ખનિજ નહીં કરવા સારું સુરત ખાણ ખનિજ વિભાગના વર્ગ 1 અધિકારી નરેશ શાહની ફ્લાઇંગ સ્કોડના અધિકારીઓ દ્વારા લાંચ પેટીની રકમ 2 લાખ માંગવામાં આવતા ફરિયાદી લાંચની રકમ અધિકારીઓને આપવા માંગતા ન હોય આથી એસીબીનો સંપર્ક કર્યો જે બાદ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવેલ આથી લાંચની રકમ છટકા દરમિયાન મહાદેવ કાર્ટિંગ ગુજરાત એન્ટરપ્રાઇઝ યોગી ચોક જૂના સીમાડા રોડ ખાતે એસીબીની સફળ ટ્રેપ સમક્ષ રૂપિયા 2 લાખ વસૂલતા અધિકારી કપિલ પ્રજાપતિ રહેવાસી 41 સંસ્કાર વિલાસ સોસાયટી સરથાણા જકાતનાકા સુરતની એસીબીના પીએસઆઈ એ.કે. ચૌહાણે 2 લાખની લાંચ લેતા ઝડપી પાડેલ. અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચના ભૂસ્તર શાસ્ત્રી સહિત અલગ અલગ જિલ્લાઓમાં ચાર્જ સંભાળનાર નરેશ જાની ભરૂચમાં રેતી અને માટી માફિયાઓ સાથે મિલીભગત રાખી તે ખનીજ ચોરોને મોકળું મેદાન આપતો હોવાની ફરિયાદો પણ ઉઠતી રહેવા પામી છે. એવામાં હવે સુરતમાં તેનું નામ 2 લાખની લાંચ લેવામાં સામે આવ્યું. તેણે ભરૂચમાં પણ કેવા કેવા ખેલ કર્યા હશે તે દિશામાં તપાસ થશે તેવી સંભાવના છે. અંકલેશ્વરના કોસંબડી ગામની ઉમન લક્ષ્મી રેસિડેન્સીના પાર્કિંગમાંથી કેટીએમ સહિત 3 બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના કોસંબડી ગામની ઉમન લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા જગદીશ વિનુ વસાવા અને અન્ય રહીશોએ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગતરોજ પોતપોતાની બાઇકો પાર્ક કરી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી કેટીએમ સહિત 3 બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે વાહન માલિકોએ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. મારું નામ જગદીપભાઈ વિનુભાઈ વસાવા. હું ઉમંગ લક્ષ્મી રેસિડેન્સી સોસાયટીમાં રહું છું અને ત્યાં એપાર્ટમેન્ટમાં રહું છું. ઘટના એ બની છે કે ત્યાં અમે રાત્રિ દરમિયાન અમારી બાઇકો પાર્ક કરીને અમે રાત્રિમાં અમે ઊંઘતા સમયમાં અમારા ત્યાં એપાર્ટમેન્ટને પાર્કિંગમાંથી 3 બાઇકો એમાં બે સ્પ્લેન્ડર અને એક કેટીએમ ડ્યુક બાઇક જે રાતના દરમિયાન ચોરી થયેલ છે. અમે ત્યાંથી તરત અમને જાણ થતાં કે અમારી બાઇકો નથી ત્યાર પછી અમે તરત ત્રણ બાઇકો અમારા જે ચોરાઈ છે એમની સાથે અમે તરત જીઆઈડીસી પોલીસ સ્ટેશન અમે આવીને અમે અમારી જે ફરિયાદ છે અમે આપી છે અને અમારી ફરિયાદ તેઓએ અરજી લીધી છે પોલીસે અમારી પાસે. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ભરૂચના પ્રતિભા પટેલે 6ઠ્ઠી નેશનલ માસ્ટર ગેમ્સમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. માસ્ટર ગેમ ફેડરેશન ઇન્ડિયા દ્વારા તારીખ 7 જૂનથી 10મી જૂન દરમિયાન વિદ્યાનગર આણંદ ખાતે 6ઠ્ઠી નેશનલ માસ્ટર ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના પ્રતિભા પટેલ સહિત ગુજરાતના અન્ય જિલ્લાના તેમજ અન્ય રાજ્યના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રતિભા પટેલે 4x4 રેલમાં દોડમાં પ્રથમ, શોર્ટપુટમાં દ્વિતીય અને 3 કિલોમીટર ચાલમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ શહેર જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. પ્રતિભા પટેલનું તેઓના ઉત્કૃષ્ટ દેખાવ બદલ મેડલ અને સર્ટી આપી બહુમાન કરવામાં આવ્યું હતું. ભરૂચની સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના અંગ્રેજી માધ્યમના 18મા સ્થાપના દિવસની રંગે ચંગે અનોખી રીતે
ઉજવણી કરાઈ હતી. ભરૂચ લિંક રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુડવેલ શાળાની સ્થાપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભક્તિ સ્વામી અને ડીકે સ્વામી દ્વારા 11 જૂન 2006ના દિવસે કરાઈ. મંગળવારે શાળાએ 18 વર્ષ પૂર્ણ કરી 19મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો. શાળાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આચાર્ય ગીતા પાંધી, જીનિશા મેડમ અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ નર્સરીથી ધોરણ 10 સુધીના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે સેવા યજ્ઞ સમિતિના જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કર્યું હતું. સેવા યજ્ઞના રાકેશ ભટ્ટે સંસ્થાના ગરીબ દર્દીઓ, વૃદ્ધો, નિરાધાર વતી શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાર્થક ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓમાં સમાજને ઉપયોગ લઈ શકાય, પરોપકારની ભાવના કેળવાય તેવા પ્રયત્નો શાળા દ્વારા હાથ ધરાયા હતા. કલાત્મક શિક્ષણના ભાગરૂપે શાળાને શણગારનો કાર્યક્રમ સાથે પૂજાનું આયોજન ગુજરાતી માધ્યમ દ્વારા કરાયું હતું, જેમાં તમામ સ્ટાફ અને છાત્રો ઉત્સાહભેર જોડાયા હતા. For the cooking food of poor patients, needy patient and aged orphanage run by Seva Yagna Samiti. This is a good job and I am very happy to see the all children have spontaneously collected the good quantity of grains. This will be a good example instance for other schools and other children. Once again, I am very much thankful to this school management, trustee, and of course all the pupils and રાજવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વલ્લી મટકાનો જુગાર રમાડતા જુગારીને રોકડા રૂપિયા, જુગાર રમવાના સાધનો સહિત કુલ રૂપિયા 23,510ના મુદ્દામાલ સાથે એક આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો અને અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. રાજવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે માધવપુરા ફળિયામાં રહેતો સંજયભાઈ વસાવા નામનો ઈસમ પોતાની આશાપુરા જનરલ સ્ટોર નામની દુકાન પાસે બેસી વરલી મટકાનો જુગાર રમાડે છે. જે મુજબની બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા આશાપુરા જનરલ સ્ટોર પાસે રેડ કરી વરલી મટકાનો જુગાર રમાડતા સંજય વસાવાને રોકડા રૂપિયા, જુગારના સાધનો સહિત કુલ રૂપિયા 23,510 સાથે ઝડપી પાડી અન્ય એક જુગારી મિનેશ ઉર્ફે ભૂરિયો પટેલ રહેવાસી રાજવાડીને વોન્ટેડ જાહેર કરી બંને ઇસમો વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી રાજવાડી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે એક ઇસમ રિક્ષામાં લેપટોપ મૂકી ચાલ્યો ગયો હતો ત્યારે રિક્ષા ચાલકે પ્રામાણિકતાના દર્શન કરાવી લેપટોપ પોલીસને સોંપ્યું હતું. અંકલેશ્વરના કસ્બાતીવાડ ખાતે રહેતા અખ્તર રહેમાન શેખ ગતરોજ 2.5 થી 3 કલાક દરમિયાન અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે પોતાની રિક્ષા લઈ ઊભા હતા અને ચા પીવા માટે ગયા હતા. તે સમયે કોઈ કિસમ લેપટોપ ભરેલ બેગ મૂકી જતો રહ્યો હતો. રિક્ષા ચાલકે આખો દિવસ લેપટોપ પોતાની પાસે સાચવી રાખેલી કોઈ લેવા નહીં આવતા સવારે અખ્તર રહેમાન શેખે પોતાનો
મળી આવેલ લેપટોપ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જમા કરાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જોકે રિક્ષા ચાલકે પોલીસને જમા કરાવેલ લેપટોપ ચોરીનું હોવાનું બહાર આવ્યું છે. ગતરોજ બપોરે ભાગ્યોદય હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ કારનો કાચ તોડી કારમાંથી લેપટોપની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે તસ્કરને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. हेलो, મારું નામ અખ્તર રહેમાન શેખ છે. હું રિક્ષા ચલાવું છું છેલ્લા 40 વર્ષથી. ને મને આવી ટર્નિંગ પર ઊભો હતો ચા પીવા માટે. પછી વળીને આવ્યો તો મારી ગાડીમાં મેં જોયું કે ભાઈ કંઈક બેગ પડેલી છે નીચે. પછી મેં ખોલીને જોયું તો અંદર લેપટોપ હતું. તો હું માણસાઈથી આવીને પોલીસ સ્ટેશનમાં સાહેબ આપીને જમા કરાવવા આવ્યો. એ આશરે લગભગ બપોરના રાતના 3 વાગ્યા 3-1 વાગ્યા હતા. બપોરના 3-4 વાગ્યા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો ધમધમાટ. ભરૂચની 40 જેટલી જોખમી મિલકતોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી. ભરૂચના નર્મદામયા બ્રિજ પરથી યુવાનને વ્યાજખોરોએ નદીમાં ફેંક્યો હોવાનો આક્ષેપ. 5 લાખની વસૂલી માટે યુવાને રાત્રિના સમયે નદીમાં ફેંકાયો. 2 કલાક સુધી યુવાન નદીમાં પાઇપ પકડી પડી રહ્યો. સામાજિક કાર્યકર અને તેમની ટીમે યુવાનને બચાવી લીધો. પોલીસ દ્વારા યુવાનની પૂછતાછ કરાઈ. ભરૂચની એબીસી ચોકડી પાસે ડમ્પર ચાલકે મોપેડ સવાર દંપતીને ટક્કર મારી. મોપેડ સવાર પત્નીનું મોત, પતિ અને પૌત્રનો બચાવ. અંકલેશ્વરની પ્રીત ગુડ્સ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી જુગાર રમતા 6 ઝડપાયા. રોકડ રૂપિયા 31,000, 3 વાહનો અને મોબાઈલ મળી 8.87 લાખનો મુદ્દામાલ જપ્ત. નર્મદાની બોરીદ્રા પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશનમાં જ્ઞાન સાથે ગમત. બાળ અભિનય ગીતો અને પ્રવૃત્તિ દ્વારા વાંચન, લેખન, ગણનની અનોખી પ્રવૃત્તિ. ક્યારેય વેકેશન ન ભોગવતા બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અને મકવાણાનો સેવા સાથેનો અનોખું શિક્ષણ યજ્ઞ. અનિલભાઈ દ્વારા શિક્ષણ, સેવા સાથે પ્રવૃત્તિ, પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રયાસ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.